अच्छा મને એ કહો, ચાલો લવની બહુ વાતો કરો છો તો એમને એક પ્રશ્ન પૂછી લઈએ કે પત્ની અને પ્રેમિકામાં શું ફરક હોય છે? પત્ની અને પ્રેમિકામાં શું અંતર હોય છે? બોલો. બહુ અઘરો સવાલ છે યાર. તો આ બાજુ બોલે તો પેલી માર માર, પેલી બાજુ બોલે તો આ માર માર છે, એટલે કરું છું. જો બહુ સહેલું છે. પ્રેમિકા જો હોય છે એ પેટ્રોલ જેવી હોય છે, જેનો ભાવ વધતો જ જાય. એ વસ્તુ સાચી. પણ પત્ની જે હોય છે એ ડીઝલ જેવી હોય છે, ભાવ ઓછો ખાય પણ ગરમ જલ્દી થાય. આપણે જીતુભાઈ ને ખ્યાલ હશે, મંગુબેન નહીં આયા? તો જીતુભાઈ ને भी એક પ્રશ્ન કરીએ. એમને બહુ આવો જીતુભાઈ, મંગુબેન બહુ હેરાન કરે તમને, નહીં? આજે જીતુભાઈ મને એ કહો કે લગ્ન કરીને પછી પ્રેમ કરવો જોઈએ કે પ્રેમ કર્યા પછી લગ્ન કરવા જોઈએ? આજકાલ તો તમે જોશો સેલમાં ઓફર હોય છે, અને આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ટેસ્ટ કર્યા વગર લેવાય નહીં. નહીં નહીં બાબુ, એ તો હું સમજી ગઈ. પહેલા એકવાર પૂછ્યું હતું ને ત્યારે શું જવાબ આપ્યું હતું કે લગ્ન કર્યા પછી પ્રેમ કરવો જોઈએ પણ ઘરવાળીને ખબર ના પડવી જોઈએ. એટલે લગ્ન બીજા જોઈએ, પ્રેમ બીજા જોઈએ. પરીક્ષા પૂરી થયા પછી કોઈ પેપર વાંચે કે ચોપડી વાંચે ખરું ભાઈ? ના વાંચે. હજી એક પ્રશ્ન, બીજો પ્રશ્ન. આ મંગુબેન બધું સાંભળતી હશો. આ છૂટાછેડા કરાઈ રહે. અચ્છા, પત્નીના પગ દબાવવા એ સેવક છે કે પ્રેમ છે? સેવા કહેવાય કે પ્રેમ કહેવાય? બોલો. આપણા તરફથી સેવા ને એના તરફથી પ્રેમ ગણી લેવાનો. એ અત્યારે એવું કે છે, બાકી શું કહેતા હતા કે